નર્મદામાં સાગબારાના ખેડૂતનો મુદ્દો સીએમ સુધી પહોંચી ચૂક્યો છે। દિલ્હી જવાનું ટાળીને સીએમને મળ્યા સાંસદ મનસુખ વસાવા। મુખ્યમંત્રી નિવાસસ્થાને મળી સાંસદ અને સીએમની બેઠક। સાંસદ વસાવાની રજૂઆત મુખ્યપ્રધાને સાંભળી છે। સાંસદ મનસુખ વસાવા હવે વનમંત્રી સાથે પણ કરશે એક મહત્વપૂર્ણ બેઠક। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા વિશાલ પાઠક। વિશાલ, શું વધુ અપડેટ? જી ચિરાગ, આજે આખો મુદ્દો છે લગભગ 10 દિવસથી અત્યારે વિવાદમાં આવ્યો હતો અને વિવાદ બાદ મનસુખ વસાવાએ ખોપી ગામ ખાતે એક ખેડૂત સંમેલન યોજ્યું હતું અને ત્યાં એમણે ખેડૂતોને કહ્યું હતું કે શનિવારના દિવસથી ખેડાણ કરવાનું છે। ત્યારબાદ જ્યારે ખેડૂતો ખેડાણ કરવા ગયા ત્યારે ફોરેસ્ટના અધિકારીઓએ રોક્યા હતા અને આજે વિશ્વ આદિવાસી દિવસ હતો તો આદિવાસી દિવસના જે સરકારી કાર્યક્રમો છોડી અને સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ખોપી ગામના જે ખેડૂતો છે તેમની સાથે ધરણા પર બેઠા હતા અને આજે આખી ઘટના જે આખા દિવસ દરમિયાન જે બની કે ધરણા પર આખો દિવસ બેઠા બાદ સાંસદ મનસુખ વસાવા અચાનક દિલ્હી જવાના હતા, પરંતુ દિલ્હી જવાનું ટાળી અને સીધા ગાંધીનગર પહોંચ્યા હતા। ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મનસુખ વસાવા સાથે બેઠક થઈ હતી અને આ બેઠકમાં મુખ્યમંત્રી અને મનસુખ વસાવાની વચ્ચે બેઠક થયા બાદ નિવાળો એવો આવ્યો છે કે જે મનસુખ વસાવા છે તેને હવે વન વિભાગ પાસે મીટિંગ કરવી પડશે અને ત્યારબાદ તેને નિવાળો આવી શકે એવી શક્યતાઓ લાગી રહી છે। કારણ કે ઉમરપાડાનો જે આખો જે મુદ્દો છે તે ઉમરપાડાના ખેડૂતો ને ખેતી કરવા દેવામાં આવે છે અને સાગબારાના ખેડૂતોને ખેતી કરવા દેવામાં નથી આવતી। એટલે ઉમરપાડાના ખેડૂતો દ્વારા જો ઠરાવ કરવામાં આવે તો સાગબારાના ખેડૂતોને ખેતી કરવા દેવામાં આવે। એ આખી આ જે ઘટના છે એના આ નિવેડો આવી શકે છે। ધન્યવાદ વિશાલ। તો હવે વનમંત્રી સાથે મનસુખ વસાવાની મુલાકાત થવાની છે।